મસ્તાની ગેંગ સામે કાર્યવાહીને લઈ એબીપી અસ્મિતા પાસે એક્સક્લુઝિવ જાણકારી। જે ગેંગનો સભ્ય છે ભાવેશ, તેના ફાર્મ હાઉસ પર બુલડોઝરની કામગીરી પણ ચાલી રહી છે। બુલડોઝર ફરી રહ્યું છે। ભાવેશ જેમ તેના ભાઈ અને સાગરીતો સામે નોંધાશે ગુજસીટોક હેઠળ ગુનો। ભાવેશ કરમકુંડળીનો અભ્યાસ કરી વધુ ગુનો નોંધવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે। ભાવેશની જે અત્યાર સુધીની કરમકુંડળી છે તેના પર પણ હવે પોલીસ કે જે ધ્યાન રાખી રહી છે અને વધુ ગુના નોંધાશે। અગાઉ ભાવેશ વિરુદ્ધ 10 થી વધુ ગુના અગાઉથી જ નોંધાયેલા છે। ભાવેશના એક સાગરીતો અને ફોલ્ડરિયાઓને શોધવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે ભાવેશની સાથે સાથે તેના ભાઈ અને સાગરીતો સામે પણ ગુનો નોંધવામાં આવશે। ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થશે અને આ સાથે ભાવેશની કરમકુંડળીની તપાસ કરી તેની સામે વધુ ગુના નોંધવામાં આવશે। આ અગાઉ પણ ભાવેશ સામે 10 થી વધુ ગુના પહેલેથી જ નોંધાઈ ચૂકેલા છે। ત્યારે ભાવેશના એક સાગરીતોને શોધી કાઢવામાં આવશે અને તેના જેટલા પણ ફોલ્ડરિયા છે તેને શોધવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે। ત્યારે આ ભાવેશ જીલિયા કે જેનું જીલિયા ફાર્મ હાઉસ, જેના પર બીજા દિવસે પણ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। દરવાજા તોડી સામાન બહાર કાઢવામાં આવી રહ્યો છે। ગઈકાલે પ્રોટેક્શન વોલ તોડવામાં આવી હતી, આજે બ્લોક ઉખેડવાની કામગીરી કરવામાં આવી છે। ગૌચરની જમીન તેને ઝડપી પાડી હતી અને ગૌચરની જમીન પર જ આ ફાર્મ હાઉસ તેણે ખડકી દીધું હતું। વ્યાજે રૂપિયા લેવાનું કામ કરતો હતો અને વ્યાજના રૂપિયાથી જ તેણે આ મસમોટું ફાર્મ હાઉસ ત્યાં ખડકી દીધું હતું। તેના આ અગાઉના પણ જે દ્રશ્યો છે, ફોટા છે તે સામે આવ્યા છે કે પોતે ઠાઠમાઠથી ફરતો હોય તે પ્રકારના જે અનેક વિડીયો છે તે પણ સામે આવ્યા છે। કોણ છે ભાવેશ રબારી? જો તેની વાત કરવામાં આવે તો ગુજરાતનો કુખ્યાત ગેંગસ્ટર છે આ ભાવેશ રબારી। પાટણના ચાણસ્માના ઝીલિયા ગામનો ભાવેશ રબારી રહેવાસી છે। ભાવેશ ઝીલિયાના નામથી કુખ્યાત છે અને તેણે ફાર્મ હાઉસનું નામ પણ ઝીલિયા જ રાખ્યું હતું। ભાવેશ રબારી સંગઠિત અપરાધ માટે જાણીતો છે। ભાવેશ સામે અગાઉથી જ 10 થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે। તેની ગેંગનું નામ મસ્તાની ગેંગ કે ચોટલી ગેંગ, બેમાંથી એક નામે લોકો તેને ઓળખે છે। ભાવેશ રબારી સામે હત્યાની કોશિશ, અપહરણ, ખંડણી, લૂંટ, મારામારી જેવા ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે। ઓગસ્ટ 2021માં પાટણ જિલ્લાનો સૌપ્રથમ ગુજસીટોક ભાવેશ રબારીની ગેંગ સામે જ નોંધાયો હતો। ઝીલિયામાં આવેલું છે તેનું આલિશાન સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ। ત્યારે આ ભાવેશ રબારી કે જેનો ઇતિહાસ હતો અને હજુ પણ આ ભાવેશ રબારીની કરમકુંડળીની તપાસ કરવામાં આવશે। પોલીસ તેની કરમકુંડળીનો વધુ અભ્યાસ કરી તેની સામે હજુ પણ વધુ ગુના નોંધી શકે છે। ત્યારે ભાવેશના એક સાગરીતો અને ફોલ્ડરિયાઓને શોધવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે। મસ્તાની ગેંગના ભાવેશ જીલિયા કે જેના ફાર્મ હાઉસ પર કાર્યવાહી કરવામાં આવી છે। સતત બીજા દિવસે પ્રશાસન તરફથી કામગીરી કરવામાં આવી રહી છે। ગઈકાલે કમ્પાઉન્ડ વોલ તોડવાની કામગીરી કરાઈ હતી, જ્યારે આજે વહેલી સવારથી જ ફાર્મ હાઉસના બ્લોક ઉખેડવાની કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે મસ્તાની ગેંગ સામે કાર્યવાહીને લઈ એબીપી અસ્મિતા પાસે આ એક્સક્લુઝિવ જાણકારી છે કે ભાવેશની જેમ તેના ભાઈ અને સાગરીતો સામે પણ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાશે। ભાવેશ રબારીની કરમકુંડળી જે છે તેની તપાસ કરવામાં આવશે અને વધુ ગુના નોંધવા પણ આદેશ આપવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હારૂન નાગોરી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે હારૂન, હવે ગુજસીટોકનો ગુનો તેના ભાઈ અને સાગરીતો સામે પણ નોંધવા આદેશ કરવામાં આવ્યા છે, શું વધારે વિગત? મસ્તાની ગેંગની જન્મકુંડળી શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા હવે પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવીને માત્ર ભાવેશ નહીં પણ તેનો ભાઈ ભાર્ગવ સહિત તમામ જે મસ્તાની ગેંગ હતી તે ગેંગની તમામ તપાસો શરૂ કરવામાં આવી છે। આ મસ્તાની ગેંગને કોણ પ્રોટેક્શન કરતું હતું, તેના નાણાં ક્યાંથી આવતા હતા, ભાવેશ કોના નાણાં વ્યાજે ફેરવતો હતો, તમામ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। જે આ મસ્તાની ગેંગ છે અને ભાવેશ સહિત તમામ લોકો સામે ગુજસીટોક હેઠળ ગુનો પણ નોંધાશે। સાથે જે જમીન પચાવી પાડી હતી તેને લઈને પણ હવે તેના સામે પણ ગુનો નોંધવામાં આવશે। ભાવેશ સહિત જે તમામ તેના સાગરીતો હતો તેની સામે પણ ગુનો નોંધવામાં આવશે। જોકે જે વેટરનરી ડૉક્ટર રોનક જે દેસાઈ હતા તેને જે ફોન કરીને આ સમગ્ર ફાર્મ હાઉસની ફરિયાદ નોંધાઈ હતી તેની પણ પૂછતાછ કરવામાં આવશે। જે રીતે પોલીસ દ્વારા હવે સમગ્ર જે આ ગેંગ છે ગેંગની તપાસ શરૂ કરવામાં આવી છે અને આ ગેંગના તમામ જે સાગરીતો છે તેની તપાસ શરૂ કરવામાં આવશે। એક પછી એક તેની જમીન કુંડળી શોધવામાં આવશે। લેન્ડ બ્રેકિંગ હેઠળ આ જે જમીન પચાવી હતી તેને લઈને પણ ભાવેશ સામે પણ ગુનો નોંધવામાં આવશે। હું ફરી એકવાર આ દ્રશ્યો બતાવીશ કે હાલ જે આ બંગલો છે તે તમામ બંગલાને ખાલી કરી દેવામાં આવ્યો છે। સાથે બંગલાને ખાલી કરીને તેને
હવે ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જોકે અહીંયા અધિકારીઓ સાથે સાથે અલગ અલગ ટીમો પણ પહોંચી છે ને જે અહીંયા બંગલાને તોડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. હું આ દ્રશ્યો બતાવીશ કે હાલ અંદર જે તમામ સામાન હતો તે સામાનને હટાવી દેવામાં આવ્યો છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે આ બંગલાના અંદરના દ્રશ્યો છે. આ ફર્નિચર છે તે ફર્નિચરને તમામને હાલ અહીંયાથી હટાવવામાં આવ્યું છે. સાથે સાથે જે ઉપર સોલર પ્લાન્ટો અને અન્ય જે વસ્તુ છે તમામ હટાવી દેવામાં આવ્યું છે. જે રીતે આ વૈભવી બંગલો બનાવ્યો હતો ને સમગ્ર ગેંગનો નેટવર્ક જે ચાલતો હોવાનો ખુલાસો થયો હતો ત્યારબાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે ને તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. માત્ર ભાવેશ જ નહીં પણ તેનો ભાઈ ભાર્ગવ સહિત જે તમામ ગેંગના સાગરીતો છે તેની સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવશે. આ તમામની તપાસ પણ કરવામાં આવશે. જે રીતે હાલમાં તંત્રો દ્વારા આ તમામ વિસ્તાર છે તેને કોર્ડન કરવો છે ને જે તમામ જગ્યા હતી તેને ખુલ્લી કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો અહીંયા જીસીપી દ્વારા જે અહીંયા બ્લોકેજ કરવામાં આવ્યું હતું તે તમામ તોડી દેવામાં આવ્યું છે. સાથે ચારે બાજુ જે વરંડો હતો તેને પણ તોડવામાં આવ્યો છે. સાથે અહીંયા શેડ બનાવ્યો હતો તેને પણ તોડવામાં આવ્યો છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા સ્થાનિકો તેમજ અહીંયા પોલીસ અધિકારીઓ પણ પહોંચ્યા છે અને હાલ જે આ બંગલો છે તેની અંદર રહેલી તમામ જે ઘર વખરી છે તેને અહીંયાથી હટાવવામાં આવશે. ટૂંક જ સમયમાં જીસીપી અહીંયા પહોંચશે ને ત્યારબાદ અહીંયા જે બંગલો છે તેનું ડિમોલિશન કરવામાં આવશે. જી હારૂન, માહિતી બદલ આભાર. તો એબીપી અસ્મિતા પાસે એક્સક્લુઝિવ જાણકારી કે હવે ભાવેશ જેમ તેના ભાઈ અને સાગરીતો સામે પણ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. ભાવેશના જેટલા પણ સાગરીતો છે તેમને શોધવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.